ઇકોઝોન હટાવવા માટે જરૂર પડે માથું આપી પણ દઈશું અને કદાચ ભગવાને ધાર્યું, કદાચ અલ્લાહે ધાર્યું, કદાચ માલિકે ધાર્યું અને જરૂર પડે તો માથા વાઢી પણ નાખવા માટે તૈયાર થવું પડશે, વાઢી પણ નાખવા પડશે. સમાધાન નહીં ચાલે. ખેતી ને પ્રેમ કરતો ખેડૂત બધું જ જતું કરે, જે માંગે એ આપે, પણ જ્યારે આપણી માં ઉપર, આપણી ખેતી ઉપર, આપણા રેવન્યુ હક ઉપર કોઈ નજર બગાડે તો રાત દિવસ એક કરીને એને કહેવું છે કે ખેડૂત ગઈકાલે પણ બાપ હતો, ખેડૂત આજે પણ બાપ છે અને ખેડૂત હજારો વર્ષ સુધી બાપ રહેશે. હા કે ના? આવો ભગવાનને યાદ કરીએ, ઈષ્ટદેવ અને ઈષ્ટદેવીને યાદ કરીએ, માલિકને યાદ કરીએ, અલ્લાહને યાદ કરીએ કે હે ભગવાન, હે માલિક, હે અલ્લાહ, લડવા માટે અમને શક્તિ આપ, લડવા માટે અમને શક્તિ આપ. હે ભગવાન, અમે તને પ્રાર્થના કરીએ કે આ બુદ્ધિના લઠને બુદ્ધિનો છાંટો આપ કે કમસે કમ એને એ ખબર પડે ફરી જ્યાં કરાતી હોય ત્યાં કરાય, ખેડૂતની ન કરાય, ખેડૂતની ન કરાય. વિશેષ કઈ નથી કહેવું, ઘણા વક્તાઓ બાકી છે, પણ બે હાથ ઊંચા કરીને જે ભગવાન, જે માલિક, જે અલ્લાહમાં માનો છો એની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને મને વચન આપો, બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે જ્યાં સુધી ઇકોઝોન નહીં હટે, જ્યાં સુધી ઇકોઝોન નહીં હટે ત્યાં સુધી લડીશું, 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 લડીશું. ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો. જય જવાન, જય જવાન, જય જવાન. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.